હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે GSSSB લેબ આસિસ્ટન્ટ એક્ઝામ રિલેટેડ જે બેસ્ટ 25 ક્વેશ્ચન સિરીઝ છે તેનો આ 24મો ભાગ છે, એટલે કે 23 ભાગની અંદર આના પહેલાં આપણે ડેઇલીના 25 ક્વેશ્ચન સોલ્વ કરી ચૂક્યા છીએ. આજે જોઈએ ભાગ 24. પરંતુ ભાગ 24માં આગળ વધતા પહેલાં આપણે જઈએ જે ગયા ભાગની અંદર એટલે કે 23 ભાગની અંદર પૂછાયેલો પ્રશ્ન બહુ સિમ્પલ હતો કે CO2 ઘન CO2 જે છે તેમને સૂકો બરફ કહેવામાં આવે છે. તો આવું શા માટે થાય છે? તો આપણે એક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો પ્રશ્ન રાખીએ છીએ. આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાવા નથી, પરંતુ તમારા કોન્સેપ્ટ ક્લિયર કરશે. તમારે GPSCની પરીક્ષા નથી આપવાની, MCQ રિલેટેડ છે, પરંતુ આવું બેઝિક નોલેજ આપણને હોય તો એનાથી ઘણા બધા ક્વેશ્ચન આપણીથી સોલ્વ થઈ શકતા હોઈએ છીએ. તો આની અંદર આપણે એવું કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓએ આન્સર કોમેન્ટ કર્યો હશે એમાંથી જે અમને બેસ્ટ આન્સર લાગશે તે જે છે તેને આપણે શો કરી અને તેનામાંથી જ સમજાવીશું. એનો મતલબ એવો નથી કે બીજા વિદ્યાર્થીઓની કોમેન્ટ જે છે તે સચોટ ન હતી, પરંતુ જે એક જે જવાબ છે એ આપણે સિલેક્ટ કરીએ છીએ. ઘણા બધા સાચા જવાબો હોવા છતાં રેન્ડમલી કોઈ એક આન્સર આપણે સિલેક્ટ કરીએ છીએ, એટલે એનાથી કોઈ ડિમોટિવેટ ન થવું કે મેં જવાબ આપ્યો હતો ને મારો જવાબ શો થયો નહીં. તો હવે જવાબ તરફ આપણે પ્રશ્નથી છેલ્લો પ્રશ્ન એવો હતો કે આપણે જે ઘન CO2 છે તેને શું કહેવામાં આવે છે? સૂકો બરફ કહેવામાં આવે છે. તો આવું શા માટે કહેવામાં આવે છે? તો તમને ખ્યાલ જ છે મિત્રો કે આપણે વિદ્યાર્થીઓ પાસેથી કોમેન્ટની અંદર આના જવાબ લઈએ છીએ. જે વિદ્યાર્થીઓની બેસ્ટ કોમેન્ટ હોય છે તેના દ્વારા જ એક્સપ્લેન કરીએ છીએ, અને દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટ સરસ જ હોય છે, પરંતુ કોઈ એક કોમેન્ટ આપણે રેન્ડમલી સિલેક્ટ કરીએ છીએ જે સૌથી સચોટ હોય છે. તો જોઈએ આજના જવાબ. તો સૂકા બરફ એ નક્કર કાર્બન ડાયોક્સાઇડનું સામાન્ય નામ છે. તો ઘન કાર્બન ડાયોક્સાઇડ જે છે તેનું સામાન્ય નામ છે સૂકો બરફ. તે આ નામ મેળવે છે કારણ કે જ્યારે તે ગરમ થાય છે ત્યારે પ્રવાહીમાં ઓગળતું નથી, તેના બદલે સીધું શું થઈ જાય છે? ગેસની અંદર રૂપાંતરિત થઈ જાય છે. આ પ્રક્રિયાને શું કહીએ છીએ? સબ્લિમેશન. અને ધોરણ 10ની ટેક્સ્ટબુકને જો આપણે આઈડિયલી માનીએ તો આ જ એક સાચું રીઝન છે કે તે બરફ જે છે સૂકા બરફ તરીકે એટલા જ માટે જ ઓળખાય છે. નહીંતર નોર્મલી બરફ જે છે એ લિક્વિડની જેમ પીગળે, પરંતુ અહીંયા બરફ જે છે એ સીધો હવાની અંદર ઉડી જાય છે, એવો એનો મતલબ થાય છે. એટલા માટે એને શું કહેવાય છે? સૂકા બરફ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા માટે એને નામ મળે છે. હવે જોઈએ આજના 25 પ્રશ્નો. તો સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રવાહીમાંથી વાયુમાં થતા પરિવર્તનને શું કહે છે? એટલે કે કોઈ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતરિત થાય તો તેને શું કહેવાય છે? તો બહુ જ સરળ પ્રશ્ન છે કે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? બોઇલિંગ કહીએ છીએ, અથવા તો ઉત્કલન. તો આ યાદ રાખજો, શું કહેવાય છે? એને બોઇલિંગ કહેવાય છે. તે સિવાય જો આપણે વાત કરીએ અહીંયા ફ્રીઝિંગની ઠારણ, તો લિક્વિડમાંથી રૂપાંતરિત શેમાં થશે? તો કે ભાઈ સોલિડની અંદર થાય, તો એને આપણે કહીએ છીએ ફ્રીઝિંગ. એના પછી છે ગલન, એટલે કે મેલ્ટિંગ. તો મેલ્ટિંગ આપણે કોને કહીએ છીએ? જસ્ટ વાઇસ વર્સા છે આનું ઊંધું, કે આપણે સોલિડમાંથી શેમાં રૂપાંતરિત થતું હોય? લિક્વિડની અંદર. તો ગલન. અને કન્ડન્સેશન કોને કહીએ? તો વાયુમાંથી રૂપાંતરિત થતું હોય પ્રવાહીની અંદર, તો એને આપણે કહીએ છીએ કન્ડન્સેશન. તો આ હતા દરેકના જવાબ. આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, પાણી જે છે તેનું બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય છે? તો આપણને ખ્યાલ છે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, અથવા તો તમે એને કહી શકો છો 1212 ફેરનહીટ, અથવા તો તમે એને કહી શકો છો 373 કેલ્વિન. આ કોઈ પણ માપક્રમની અંદર હોય તો તમે એનો જવાબ આપી શકો છો. હવે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો એના પછીનો પ્રશ્ન છે કે ઇવેપોરેશન અને બોઇલિંગ બાબતે શું ખોટું છે? આમાંથી કયું વિધાન ખોટું છે? તો ઇવેપોરેશન કોઈ પણ તાપમાને થઈ શકે, તો હા, કોઈ ચોક્કસ પદાર્થ માટે ચોક્કસ તાપમાન જોઈએ, પરંતુ બાકી કોઈ અલગ અલગ પદાર્થ હોય તો એના ઇવેપોરેશન પોઈન્ટ અલગ અલગ હોઈ શકે, અથવા તો અલગ અલગ રીતે થઈ શકે. તો આ સાચું છે. બોઇલિંગ ચોક્કસ તાપમાનને જ થઈ શકે, એટલે કે જે તે પ્રવાહી છે તેના માટેની વાત છે. તો હા, બોઇલિંગ જે છે એ કોઈ ચોક્કસ તાપમાને જ થઈ શકે. તેના પછી જો વાત કરીએ કે બોઇલિંગ માત્ર પ્રવાહી અવસ્થાનું જ થાય છે, એટલે કે બોઇલિંગ જે છે એ પ્રવાહીમાંથી જ શું થતું હશે? તો કે ભાઈ વાયુ બનતું હશે. તો એ પણ સાચું છે. તે સિવાય નહીં, ઇવેપોરેશન કોઈ પણ અવસ્થાનું થઈ શકે, તો આ વિધાન ખોટું છે. ઇવેપોરેશન ઘન અને પ્રવાહીનું થઈ શકે, પરંતુ વાયુનું બાષ્પીકરણ આવું કદી પોસિબલ નથી. એટલે અહીંયા જવાબ આવશે ડી, જે છે એ ખોટું વિધાન બનશે. આગળ વધીએ તો વાદળનું નિર્માણ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો પ્રશ્ન જોઈને તરત જ એમ થાય કે આની અંદર જવાબ આવશે બાષ્પીભવન, પણ બાષ્પીભવન તમારો જવાબ ખોટો છે. સાચો જવાબ આવશે સંઘનન. બાષ્પીભવન શું છે? તો કે ભાઈ પ્રવાહી, આપણું જે પાણી છે એમાંથી શું બને છે? તો કે ભાઈ વાયુ બને છે.
જ્યારે સંઘનન કેવી પ્રક્રિયા હોય છે? એના અંદર વાયુમાંથી શું બનતું હોય છે? પ્રવાહી બનતું હોય છે. હવે વાદળનું નિર્માણ, જો આપણે બાષ્પીભવનની વાત કરીએ તો પાણીની બાષ્પ હવામાં જાય, હવામાં ગયા પછી તે બાષ્પનું પાછું શું બને છે? તો કે ભાઈ પાણી બને છે. એટલા માટે સંઘનન પ્રક્રિયાથી વાદળનું નિર્માણ થાય છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી સુપર કંડક્ટર્સ એ શેનું ઉદાહરણ છે? તો સુપર કંડક્ટર્સ જે છે એ શેનું ઉદાહરણ છે? તો એ BEC બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ જે છે તેનું ઉદાહરણ છે સુપર કંડક્ટર. સુપર કંડક્ટર્સ જે છે એ લેબોરેટરીમાં બનાવવાનો પ્રયત્ન છે, જેનાથી અનંત અંતર સુધી વિદ્યુત જે છે એને મોકલી શકાય. આગળ વાત કરીએ એના પછીના પ્રશ્ન વિશે. તો પછીનો પ્રશ્ન છે કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કઈ ધાતુનું સૌથી વધારે છે? એટલે કે કઈ ધાતુનું ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ હાઈએસ્ટ છે? તો તે ધાતુ છે ટંગસ્ટન. ટંગસ્ટનનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બંને હાઈએસ્ટ છે. આગળ વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ શું જોવા મળે છે? તો ખૂબ જ સરળ પ્રશ્ન છે. ડાબી બાજુએ ધાતુ હશે. આપણે આવર્ત કોષ્ટક વિશે વાત કરી ગયા છીએ, જેમાં ડાબી બાજુએ અહીંયા બધે શું હશે? તો કે ભાઈ ધાતુઓ હશે. પછી વચ્ચે ઝિગઝેગ રેખા જે છે એ ધાતુ અને અધાતુને છૂટી પાડે છે, અને ત્યાં અર્ધધાતુઓ આવેલી છે, અને અહીંયા હશે અધાતુઓ. તો આ સિમ્પલ પ્રશ્ન છે. અહીંયા ધાતુ અને જમણી બાજુએ અધાતુ. તો અહીંયા સાચો જવાબ આવશે ધાતુ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો એના પછીનો પ્રશ્ન છે વજનમાં સૌથી હલકી ધાતુ કઈ છે? તો સૌથી હલકી ધાતુ છે લિથિયમ. પરમાણુ ક્રમાંક છે 3, લિથિયમ 3 જે છે એ સાચો જવાબ બનશે. આગળ વધીએ એના પછીના પ્રશ્ન વિશે. તો પૃથ્વીના પોપડામાં સૌથી વધારે જોવા મળતી ધાતુ કઈ છે? તો આમાં કન્ફ્યુઝન રહી તમને લોખંડ અને એલ્યુમિનિયમ વચ્ચે, પણ સાચો જવાબ જે છે એ હંમેશા આવશે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ જે છે એ જોવા મળે છે સૌથી વધારે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13. આ પણ તમારે યાદ રાખવાનું છે. વધીએ આગળ. અધાતુમાં ચમક હોતી નથી, પરંતુ અમુક અપવાદ જોવા મળે છે. કયા? તો અહીંયા છે આયોડિન. તો હા, આયોડિનની ચમક હોય છે. ગ્રેફાઇટને ચમક હોય છે. હા, હીરાને ચમક હોય છે. આ 3 અધાતુ હોવા છતાં એને ચમક હોય છે. એટલે આ 3 જે છે એ શું બનશે? તો કે ભાઈ અપવાદ બનશે. માટે સાચો જવાબ છે ડી. એના પછી જોઈએ પૃથ્વી પર એકમાત્ર પ્રવાહી અધાતુ કયું છે? એક જ એવી પ્રવાહી છે જે અધાતુ છે, જે પ્રવાહી સ્વરૂપની અંદર જોવામાં આવે છે, અને એ છે બ્રોમિન. બ્રોમિન જે છે એ પ્રવાહી અધાતુ છે. તો આ પણ તમારે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરીએ તો એના પછીનો પ્રશ્ન છે કે અર્ધધાતુ ઓરડાના તાપમાને કયા સ્વરૂપે જોવા મળે છે? તો અર્ધધાતુ જે છે એ ઓરડાના તાપમાને, એટલે કે સામાન્ય તાપમાને અધાતુ સ્વરૂપમાં હોય છે, પરંતુ ત્યાર પછી જે છે એ ઊંચા તાપમાને જે છે એ ધાતુ તરીકે વર્તે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો મિશ્ર ધાતુઓ એ કયા પ્રકારનું મિશ્રણ છે? તો મિશ્ર ધાતુઓ એ સમાંગ મિશ્રણ છે, હોમોજીનિયસ. આ યાદ રાખજો તમે, હોમોજીનિયસ. અને જો વાત કરીએ વિષમાંગની તો એ કેવું હોય છે? હિટ્રોજીનિયસ હોય છે. તો હોમોજીનિયસ મિશ્રણ છે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ બને એના પછી એના ઘટક કણોને આપણે જોઈ શકતા નથી, એટલે હોમોજીનિયસ મિશ્રણ કહેવાશે. એના પછી વાત કરીએ ડાયમંડની રચના કેવી છે? એટલે કે હીરાની. તો હીરા જે છે એની રચના જે છે એ કેવી બનશે? ટેટ્રાહેડ્રલ, એટલે કે ચતુષ્ફલકીય જે છે એ એની રચના બનશે. ધોરણ 10 ની અંદર જૂના કોર્સની અંદર આ હીરાની રચના નેનો ટેકનોલોજી વાળા ચેપ્ટરની અંદર હતી. તમે જૂની બુક જો હશે તો એનાથી તમને આ ટોટલી કોન્સેપ્ટ ક્લિયર થશે. અને વાયુમાંથી ઘનમાં થતું રૂપાંતરણ શું કહેવાય છે? તો વાયુમાંથી ઘનમાં થતા રૂપાંતરણને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ ડિપોઝિશન, અથવા તો એને શું કહેવાય છે? વિઘટન કહેવાય છે. એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે કે કયા ફેઝમાંથી કયા ફેઝમાં જાય તો એનું શું નામ થાય છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, જે તમને ખૂબ જ બેનિફિશિયરી રહેશે. હવે આપણે જોઈએ આજના વન લાઇનર પ્રશ્નો. વન લાઇનર પ્રશ્નો તમને થોડા સમયની અંદર વધારે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. જેમ કે પહેલો પ્રશ્ન છે કે PPLOનું પૂરું નામ શું છે? તો PPLOનું પૂરું નામ છે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. હવે આ છે શું હકીકતમાં? તો આ એક આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે એનું એક ઓર્ગેનિઝમ, એનો એક પ્રકાર છે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. એના પછી જો વાત કરીએ આદિકોષ કેન્દ્રીય સજીવોનું કોષ વિભાજન સુકોષ કેન્દ્રીય સજીવો કરતાં ઝડપી હોય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. કોનું કોષ વિભાજન ઝડપી હોય છે? તો આદિકોષ કેન્દ્રીય સજીવોનું. ત્યાર પછી બેક્ટેરિયાની કશામાં જોવા મળતું પ્રોટીન શું છે? તો સૌથી પહેલાં તો આ બેક્ટેરિયાની કશા એટલે શું? તો બેક્ટેરિયા જે છે એ હલનચલન કરવા માટે જે કેશ જેવી એક રચના હોય છે, તમે બેક્ટેરિયાને નિહાળ્યા હશે તો
આવી રીતે બેક્ટેરિયા હોય તો તેમાં આવી રીતે કેસ જેવી રચના હોય છે, એને આપણે કહીએ છીએ કશા. તો આ કશામાં જોવા મળે છે ફ્લેજેનિન નામનું પ્રોટીન. તો આ પણ ખાસ અગત્યનું પ્રોટીન છે ફ્લેજેનિન. કોષ રસ સ્તર માટે એકમ પટલ સંકલ્પના રજૂ કરનાર સાયન્ટિસ્ટ હતા રોબર્ટસન. જીમી રોબર્ટસન જે છે તેમણે એકમ પટલ સંકલ્પના રજૂ કરી હતી. ત્યાર પછી જો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, તો એક કોષમાંથી સમગ્ર સજીવના નિર્માણની ક્ષમતાને શું કહેવાય છે? ટોટીપોટેન્સી કહે છે. ટોટીપોટેન્સી શું છે હકીકતમાં? તો એક જ કોષમાંથી સમગ્ર સજીવનું નિર્માણ થવાની ક્ષમતા ટોટીપોટેન્સી તરીકે ઓળખાય છે. ત્યાર પછી હિમાલયન ઝૂલોજિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? ગંગટોક ખાતે આવેલું છે. ગંગટોક જે છે એ સિક્કિમની કેપિટલ છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. ગંગટોક શું છે? સિક્કિમની કેપિટલ છે. મર્ક્યુરીની કાચી ધાતુ શું છે? મર્ક્યુરીની કાચી ધાતુ છે સિનેબાર. સિનેબારનો જો તમે યાદ રાખજો HgS અણુસૂત્ર શું છે એનું? HgS. કેલ્શિયમ ઓક્સાઇડ CaO ને ક્વિક લાઇમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું છે. ગ્રેફાઇટનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે થાય છે. તો આ મોડરેટરનું કાર્ય શું હોય છે? તો મોડરેટર જે છે એ બેઝિકલી આ જે આખું જે તે તાપમાન હશે એને નિયંત્રિત કરવા માટે, ત્યાર પછી ન્યુટ્રોનની સંખ્યા નિયંત્રિત કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના પછીનો પ્રશ્ન છે કે મર્ક્યુરીને એટલે કે આપણી જે મર્ક્યુરી જે છે એને શા માટે ક્વિક સિલ્વર તરીકે ઓળખવામાં આવે છે? કાલે આપણે પ્રશ્ન જોયો હતો કે મર્ક્યુરીને ક્વિક સિલ્વર કહે છે, પણ શા માટે કહેવામાં આવે છે? તો તેના વિશે તમે ચોક્કસથી કોમેન્ટની અંદર જવાબ લખજો. સચોટ કોમેન્ટ હશે એને આપણે હંમેશા એક્સપ્લેન કરવામાં મદદરૂપ કરીએ છીએ. તો આ હતા આજના પ્રશ્નો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.